ગતરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા સુપર સ્પેશિયલ ઓપીડી અને અદ્યતન લેબોરેટરી મશીનનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો। ગતરોજ ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષ સ્થાને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અદ્યતન લેબોરેટરી મશીનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો। ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમાર અને સાંસદ સભ્ય શોભનાબેન એમ બારૈયાના વરદ હસ્તે રિબિન કાપી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા સંચાલિત સુપર સ્પેશિયલ ઓપીડી અને અદ્યતન લેબોરેટરીના મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા સેવાઓનો વેગ વધારતા જાહેર જનતાના લાભાર્થે નવીન સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગ અને અદ્યતન લેબોરેટરી મશીનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં સમારંભના અધ્યક્ષ ભીખુસિંહજી સી પરમાર તથા સન્માનીય મહેમાન શોભનાબેન એમ બારૈયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભા વધારી હતી અને તેઓના હસ્તે રિબિન કાપી નવીન વિભાગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેઓએ રેડ ક્રોસમાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તથા બ્લડ કલેક્શન વાનનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે ચેરમેન ભરતભાઈ પરમારે આવેલ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા રેડ ક્રોસ અરવલ્લી જિલ્લા શાખાની સ્થાપના વર્ષ 2015થી આજ સુધી કરેલ વિવિધ સેવાકીય કામગીરીઓની માહિતી આપી હતી અને આગામી સમયમાં રેડ ક્રોસ દ્વારા બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર, મેડિકલ સ્ટોર વગેરે સેવાઓ શરૂ કરવા અંગે માહિતી આપી હતી। વધુમાં રેડ ક્રોસને હંમેશા મદદરૂપ થતા મહેશભાઈ એ પટેલનો આભાર વ્યક્ત પણ કર્યો હતો। આ પ્રસંગે પધારેલ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ પ્રશસ્તિબેન પારીખ, મહેન્દ્રસિંહ બારૈયા, નીરજભાઈ શેઠ, પિયુષભાઈ પટેલ, રાજીવ રંજન શ્રીવાસ્તવ સૌનું બુકે અને શાલ અને મોમેન્ટોથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી એલ્ડરલી હોમ કેર આસિસ્ટન્ટ નર્સિંગ કોર્સના 90 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને સ્ટાઇપેન્ડ એનાયત કરાયું હતું। કલેક્ટર પ્રશસ્તિ પારીખે પ્રાસંગિક પ્રવચન આપતા રેડ ક્રોસની વિવિધ સેવાઓને બિરદાવી હતી। માનનીય શોભનાબેન એમ બારૈયાએ રેડ ક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓના વખાણ કર્યા હતા તથા આગામી સમયમાં નવીન વિભાગો શરૂ કરવા પોતાનાથી બનતા પ્રયત્નો કરવા જણાવ્યું હતું। સમારંભના અધ્યક્ષ માનનીય ભીખુસિંહજી પરમારે તેમના વિશિષ્ટ અંદાજમાં ઉદ્બોધન આપતા રેડ ક્રોસની સેવાઓ બિરદાવી હતી તથા આશીર્વચન આપ્યા હતા તેમજ રેડ ક્રોસની બ્લડ બેંક, ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવા, સરકારી જગ્યા ફાળવવા તથા આ અંગે કલેક્ટરને ઘટતું કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે રાત દિવસ રેડ ક્રોસની ચિંતા કરતા અને રેડ ક્રોસને સમર્પિત થઈ વિશેષ સેવાઓ આપી વિકાસના પથ પર લાવનાર રેડ ક્રોસ જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારની સેવાઓને બિરદાવી રેડ ક્રોસના કારોબારી સભ્યો દ્વારા શાલ અને બુકેથી બહુમાન કરવામાં આવ્યું હતું અને રેડ ક્રોસના ચેરમેન ભરતભાઈ પરમારે આ કાર્યક્રમનું કવરેજ કરવા આવેલ તમામ પત્રકારોનું પણ બુકે આપી સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં કારોબારી સભ્ય વનિતાબેન પટેલ, ડોક્ટર દીપ્તિબેન ઉપાધ્યાય, મુકેશભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ અમીન, કનુભાઈ પટેલ, સભ્યો, તાલુકા શાખાના હોદ્દેદારો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, સહયોગીઓ, સ્ટાફગણ, તાલીમાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્ય અરવિંદભાઈ શ્રીમાળી અને જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું। અંતે ખૂબ જ સરસ રીતે આભાર વિધિ વનિતાબેન પટેલે કરી હતી। રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, અરવલ્લી। સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે। એમાં આપણે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓશ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે। રેડ ક્રોસ અરવલ્લી શાખા દ્વારા સરસ એકત્રિત ટેકનોલોજીથી સજ્જ ઓપીડી જે શરૂ કરવામાં આવી છે એ ખૂબ
ભારતભાઈને અભિનંદન આપી છે અને ખૂબ સરસ સેવાકીય કાર્ય કરે છે અને એમને એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડ ક્રોસની તમામ રીતે ખૂબ અભિનંદન આપું છું.